નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય અંતર્ગત દ્વિતીય સત્રનું પહેલું કાવ્ય આલા લીલા વાસળિયા એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની આપણે પ્રસ્તાવના જોઈએ. આ લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આના કોઈ કવિ નિશ્ચિત નથી હોતા. લોકો દ્વારા ગવાતું આવતું હોય અને ચાલ્યું આવતું હોય. આ કાવ્ય આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. બરાબર, તમે પણ સાંભળ્યું હશે, આલા લીલા વાસળિયા વઢાવું. બરાબર, પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે અને લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. મિત્રો, આ કાવ્ય છે એ કૃષ્ણ ભક્તિને રજૂ કરતું કાવ્ય છે. કાવ્યનું નામ છે આલા લીલા વાસળિયા. આલો લીલું એટલે શું? લીલું અને સૂકું હોય એને કહેવાય આલો લીલું. અને વાસળિયા એટલે વાંસના જે ઝાડ છે, બરાબર, એને કહેવાય વાસળિયા, જેમાંથી વાસળી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે કાવ્ય જોઈએ. મિત્રો, આ કાવ્યને તમે ઘણી વખત સાંભળ્યું પણ હશે. હું એક પંક્તિ ગાઉં છું, તમે સાંભળજો, સાથે સાથે ગાવાનો પણ પ્રયાસ કરજો. આલા લીલા વાસળિયા રે વઢાવું, આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવું, વાસળીએ કાય હંસ પોપટ ને મોર, વાસળીએ કાય હંસ પોપટ ને મોર, વાસલડી વગાડે મારો નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવું. તો આ પ્રમાણે સરસ શૈલીમાં આપણે આ ગીત ગવાતું આવે છે. હવે આપણે તેનો અર્થ જોઈશું. આલા લીલા વાસળિયા વઢાવું. આ જે પાછળ તમને જે છોડ દેખાય છે ને, એ વાંસ છે. બરાબર, એ બધા જે છે ને એ વાંસ વઢાવવાની વાત છે. વઢાવવું એટલે કાપવું. તો એ વાંસ કેવા કાપવાના છે? તો કે એવું કે આલા લીલા. આલા લીલા એટલે લીલા અને સૂકા એ વાંસ વઢાવવું. અને એ વાંસનું શું કરવું છે? તો કે એની રે ઉતરાવું. એની શું ઉતરાવું છે? તો કહ્યું પ્રભુજીની વાસળી રે લોલ. પ્રભુજી માટે વાસળી ઉતરાવું. જે ભગવાન શ્રી કૃષ્ણ, પ્રભુજી એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. અને એ વાસળી વગાડે છે. તો એ વાસળી બનાવવા માટે આલા લીલા વાંસ વઢાવવાની વાત છે. તો પહેલી પંક્તિમાં કહ્યું છે કે આલા લીલા વાંસ વઢાવું અને એની મારા પ્રભુજી માટે વાસળી બનાવવું અથવા તો ઉતરાવું. પછી બીજી પંક્તિમાં કહ્યું છે વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર. ભગવાન શ્રી કૃષ્ણ માટે જે વાસળી બનાવવાની છે એમાં શું શું ચિતરવવાનું છે? તો હંસ, પોપટ અને મોર એ ચિતરવાના છે. અને વાસલડી વગાડે રે મારો નંદજીનો લાડકો રે લોલ. તો વાસલડી કોણ વગાડે છે? નંદજીનો લાડકો. નંદજીનો લાડકો એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ વાસલડી વગાડે છે. તો અહીં જુઓ, પહેલી પંક્તિમાં શ્રી કૃષ્ણ માટે નામ આવ્યું પ્રભુજી. પ્રભુજીની વાસળી રેલોલ એવું આવ્યું ને. અને બીજી પંક્તિમાં આવ્યું નંદજીનો લાડકો. તો આ બંને નામ શ્રી કૃષ્ણ ભગવાન માટે જ છે. તો ચાલો આપણે આગળ જોઈએ. વાસળી એકાય ફૂમતા લટકે ચાર. તો અહીં કહ્યું છે કે વાસળીમાં 4 ફૂમતા લટકે છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ. શ્રી કૃષ્ણ ભગવાનની આંગળીમાં શું છે? અંગૂઠી છે. અંગૂઠી એટલે વીંટી.
બરાબર. તો શ્રી કૃષ્ણની આંગળીમાં વીંટી છે અને એ અંગૂઠીમાં પાછું શું છે? તો હીરલા રે લોલ. એ હીરાથી જડેલી છે, એટલે એ અંગૂઠીમાં હીરા છે. તો અહીં બે પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે કે વાસળીમાં 4 ફૂમતા લટકે છે, અને બીજી પંક્તિમાં કહ્યું છે કે આંગળીમાં ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં અંગૂઠી છે અને અંગૂઠીમાં હીરલા છે. તો અહીં સરસ મજાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરી છે વરસાદ વિશેની. શું કહ્યું છે? આવ્યા આવ્યા ઓતરા દશના મેં. આવ્યા આવ્યા એટલે આવ્યા. શું આવ્યા? તો કે મેં. પણ કઈ દિશામાંથી? તો કે ઓતરા દશના. ઓતરા એટલે ઉત્તર દિશામાંથી. ઉત્તર દિશામાંથી મેં આવ્યા, એટલે કે વરસાદ આવ્યા. વરસાદ કઈ દિશામાંથી આવ્યો? ઉત્તર દિશામાંથી. પાંદરડા ખેતરડા રે હરિકેરા, છલી વળ્યા રે લોલ. અને વરસાદ આવ્યો એટલે પાંદડા હતા, ખેતર હતા, એ લીલા થઈ ગયા. હરિકેરા, હરી એટલે લીલા પણ થાય, તો લીલા લીલાછમ થઈ ગયા. એના પછીની અંતિમ પંક્તિ જોઈએ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. અહીં આ પંક્તિમાં કહ્યું છે કે ખેતરમાં મોલ ઝૂલી રહ્યા છે. મોલ એટલે પાક, બરાબર. તો ખેતરમાં પાક છે એ થઈ રહ્યો છે, કારણ કે વરસાદ આવ્યો છે. પાંદડા ખેતરડા એ લીલાછમ બન્યા છે અને હવે એ પાક થયો છે. અને મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. દરેક પાકની અંદર જાણે મોતી ગૂંથી દીધા હોય એવું લાગી રહ્યું છે. તો આ સરસ મજાનું એક કાવ્ય હતું, લોકગીત હતું, તે આપણે સમજ્યા. એકદમ સરળ છે. હવે આ કાવ્યમાં આવતા શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી. આલુ. આલુ એટલે થાય આછી ભીનાશ ધરાવતું. લીલું એટલે તમને ખબર છે, એ પણ જે લીલું હોય એ. ઓતરાદશ. ઓતરાદશ એટલે ઉત્તર દિશા. ત્યારબાદ છલી વળવું એટલે ઉછળી ઉઠવું અથવા તો ઉભરાઈ જવું. મોલ. મોલનો અર્થ થાય છે પાક. મોતીડા. મોતીડા એટલે અહીંયા મોતી જેવા ડુંડા, એટલે પાકની વાત છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, એટલે દરેક પાકની અંદર જ્યાં જ્યાં પાક થયો છે ત્યાં ડુંડા છે, પાકના ડુંડા એ દેખાઈ રહ્યા છે. અને એ કોણે ગૂંથી દીધા છે? તો કે પ્રભુજીએ. પ્રભુજી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ મોતીડા જેવા પાકને ગૂંથી દીધેલા છે. તો અહીં તમને તમામ શબ્દોની સમજૂતી મળી ગઈ હશે. હવે આ સિવાય ભાષાની બાબત છે, એ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો ભાષા શુદ્ધતા જોઈએ. લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે. એટલે આપણને આમાંથી ઘણું બધું સંસ્કૃતિની પણ આપણને પ્રેરણા મળે છે. આ લોકગીત અવારનવાર રેડિયો, ટીવી પર પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે. તો અહીં ભગવાનની ભક્તિ વિશેની વાત છે, વાંસળી વઢાવવાની વાત છે. ત્યારબાદ ભગવાનની ખેતીવાડીમાં પાક ઉપર જે અસર થાય છે, ભગવાનની કૃપા થાય છે, તેની પણ વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસના કેટલાક પ્રશ્નો જોઈએ, જેના પરથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલું કાવ્ય સમજાયું છે. પહેલો પ્રશ્ન છે, કવિ વાસળિયામાંથી શું ઉતરાવવા માગે છે? વાસળિયામાંથી શું ઉતરાવવાની વાત છે? પ્રભુજી,
વાસળી, પોપટ કે મોર? તો વાસળિયામાંથી વાસળી ઉતારવાની વાત છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વાસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ, ગોવાળ, ખેડૂત કે ગોપી? તમને ખબર જ છે એનો જવાબ કે શું આવે? ક. શ્રી કૃષ્ણ. મિત્રો, અભ્યાસ માટેના બીજા કેટલાક પ્રશ્નો છે જેનો ઉત્તર એક એક વાક્યમાં આપવાનો છે. પહેલો પ્રશ્ન, વાસળીએ શું લટકે છે? તો કવિતા તમે સમજ્યા હોય, સાંભળી હોય તો તમને તરત યાદ આવે, વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. એ પંક્તિ ઉપરથી કહી શકાય કે વાસળીએ ચાર ફૂમતા લટકે છે. વાસળીએ શું લટકે છે? ચાર ફૂમતા લટકે છે. બીજો પ્રશ્ન, મેહ કઈ દિશાએથી આવે છે? તો મેહ ઉત્તર દિશાએથી આવે છે. ઉત્તરની બદલે ઓતરા દશ એમ લખો તો પણ ચાલે. મેહ ઉત્તર દિશાએથી આવે છે. ત્યારબાદ ત્રીજું, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં મોલ એટલે કે પાક ઝૂલી રહ્યો છે. બેમાંથી ગમે એ શબ્દ ચાલે, કા મોલ લખી શકાય કા પાક લખી શકાય, પણ કાવ્યના આધારે મોલ લખવું વધારે સારું. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 3 પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર, તો જવાબ આ રીતે આવશે, ગીતમાં હંસ, પોપટ અને મોર આ પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. ત્યારબાદ 5મો પ્રશ્ન, ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? જવાબ, ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી અને નંદજીનો લાડકો આ 2 પ્રકારના શબ્દ વપરાયા છે. તો બધા જ પ્રશ્નોના જવાબ પણ આપણે જોઈ લીધા. આશા રાખું છું તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.